i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા તેતરિયા પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા આગલા દિવસે ધમાકેદાર ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા પતંગો અને દોરા લાવી અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી શિક્ષકો દ્વારા પતંગ અને દોરા અને તલની ચીકી, મમરાના લાડવા અને મગફળીના દાણાની ચીકી બાળકોને આપી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। બાળકોને ઘરના વડીલો દ્વારા ઉત્તરાયણના પર્વના દિવસે ગાય, બળદ જેવા પશુઓને ઘાસ ખવડાવી પુણ્ય કમાતા હોય છે। પતંગો ચગાવતી વખતે વિદેશી દોરાનો ઉપયોગ નહીં કરવા, દેશી દોરાનો ઉપયોગ કરવા સલાહ આપી હતી। એક ભારત શ્રેષ્ઠ ભારત બનવા તરફ ભારત દેશ આગળ વધી રહ્યો છે, તેની સાથે કદમથી કદમ ચાલવાની શીખ આપી હતી અને તમામ સ્ટાફ દ્વારા બાળકોને ઉત્તરાયણ તહેવાર મનાવવા આશીર્વાદ આપ્યા હતા અને દુનિયા દેશના નાગરિકોને ઉત્તરાયણ પર્વના તહેવાર દરમિયાન પશુ પક્ષીઓની દોરીનું રક્ષણ મળી રહે અને રોડ પર આવતા જતા વાહન મુસાફરોની દોરીથી નુકસાન ન થાય તેની કાળજી રાખવા સલાહ શાળાના આચાર્ય શ્રી જીથાભાઈ વહોનિયા, સુરેખાબેન કિશોરી અને શાળાના BLO શિક્ષક શ્રી રાઠોડ દ્વારા સલાહ આપી હતી અને બીજાને તલપાપડ જલેબી ખવડાવી પૂર્ણ કમાવા બાળકોની સૂચના આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।